गुजरात में अवारनवार शाळाओ होय, कॉलेजो होय, कोर्टो होय, सरकारी संस्थाओं होय के हवे विधानसभा होय त्यां जे रीते धमकीभर्यो ईमेल अजाण्या नंबर परथी आवी रह्या छे तेना कारणे हवे सवालों छे ते विपक्षना नेताओ पोलीसनी कामगीरी सामे उठावी रह्या छे। आज विधानसभा खाते बॉम्बथी उड़ावी देवानी एक ईमेल छे अजाण्या नंबर परथी आव्यो ने आ धमकीभर्या ईमेल बाद धारासभ्य चैतर वसावाए शुं कह्युं विगते वात करीए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जानाने रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી જે રીતે ગુજરાતમાં ધમકીભર્યા ઈમેલનો સિલસિલો જારી જોવા મળી રહ્યો છે કે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને એક આરોપીની થોડા સમય પહેલા ધરપકડ કરી હતી, છતાં પણ હજી આ સિલસિલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો। થોડાક સમય પહેલા અમદાવાદની શાળાઓની વાત હોય, ત્યાર પછી કોર્ટોમાં આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ છે તે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો, જે બાદ આજે ગાંધીનગર ખાતે વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ છે તે કરવામાં આવ્યો અને આ ઈમેલ થયા બાદ ધારાસભ્ય અને મંત્રીઓમાં નાસભાગ મચી હતી। તાત્કાલિક ધોરણે સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વિધાનસભા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું અને આને લઈને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે અવારનવાર જે ધમકીઓ સામે આવે છે, આપણે ટેકનોલોજી પાછળ આટલો ખર્ચ કરી રહ્યા છે, છતાં આરોપીઓ પકડાઈ નથી રહ્યા, તો સરકાર અને પોલીસ કરી શું રહી છે તેને લઈને તેમણે સ્ફોટક સવાલ કરતા શું કહ્યું તે સાંભળ્યું। મિલ મળ્યો છે। આ ધમકી તમે જોતા હશો 5 થી 6 મહિનાની અંદર ગુજરાતની શાળા, કોલેજો, હોસ્પિટલો, સેશન કોર્ટો, હાઈકોર્ટ, આજે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 6 મહિનાથી આ ચાલે છે। ગુજરાતની જનતા ભય અને ડરમાં જીવે છે। ગુજરાત પોલીસ પર આટલું મોટું ટેકનોલોજી છે, મેકેનિઝમ છે, તો 5-6 મહિનાથી ધમકીઓ આવે છે। કેટલા લોકોને પકડ્યા? આજે વિધાનસભાનું સત્ર હતું 9 વાગ્યાથી, ચાલુ સત્ર દરમિયાન ધમકી મળી બોમ્બથી ઉડાવી દે, બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા, મુલાકાતીઓને બહાર કાઢવામાં આવ્યા। ગુજરાત સરકાર શું કરે છે? હા, જે દિવસે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ આ ધમકીભર્યા મેલ કરનારાઓને શોધીને પકડીને લાવશે એ દિવસે અમે પણ અભિનંદન આપીશું। પણ આજે ગુજરાતની જનતાનો જે ભય છે એ ભયના માહોલમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રીને મારી વિનંતી છે, જે પણ લોકો આ પ્રકારના મેલ કરે છે, ચાહે દેશમાંથી હોય કે વિદેશમાંથી હોય, એમને પકડવામાં આવે અને આ ભયનો માહોલ દૂર કરવામાં આવે એવી મારી આપના માધ્યમથી વિનંતી છે। તો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે વિધાનસભાનું આજે સત્ર છે અને એકાએક આ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જે ધારાસભ્ય હતા, મુખ્યમંત્રી હતા, તે તમામને અહીંથી હટાવી દેવામાં આવ્યા છે। કેવળ અત્યારે અધિકારીઓ છે તેમને અંદર જવા દેવામાં આવ્યા છે, ચેકિંગ પણ આદરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા છે તેનો બંદોબસ્ત પણ અત્યારે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। વારંવાર ગુજરાતમાં ક્યારેક કોર્ટ તો ક્યારેક સ્કૂલો છે તેમાં જે પ્રકારના મેલ આવતા હોય છે, પરંતુ આજે સત્રના 20મા દિવસે જ્યારે 9 વાગે બેઠકની શરૂઆત થવાની હતી અને એકાએક આ મેલ મળતા ખળભળાટ પણ મચી જવા પામ્યો છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આટલા રૂપિયા છે ટેકનોલોજી પાછળ ખર્ચાય છે, આટલી ટેકનોલોજી આપણી જોડે છે, છતાં પણ આપણે જ્યાંથી મેલ આવી રહ્યા છે ત્યાં સુધી કેમ નથી પહોંચી રહ્યા? ભલે ગમે ત્યાંથી મેલ આવે, વિદેશથી મેલ આવે, પણ આરોપીઓને પકડવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।